ઘણા સમય પહેલાની વાત છે. ગુજરાતના એક નાનકડા ગામમાં રાઘવ બાપા નામના એક ખેડૂત રહેતા હતા. રાઘવ બાપા એટલે અસલ ખમીરવંતા માણસ. એમના ઘરે 3 દીકરા અને ત્રણેય કેવા જાણે સાક્ષાત 3 રતન. ગામના લોકો કહેતા કે રાઘવ બાપાના નસીબ ખુલી ગયા છે, કારણ કે એમના 3 દીકરાઓ પાસે એવી અજબ ગજબની શક્તિઓ હતી કે જે સાંભળીને જ માણસ અચંબો પામી જાય. સૌથી મોટો દીકરો, જેનું નામ કાનજી. કાનજીના કાન એટલે પૂછવું જ ન પડે. એના કાન એટલા સરવા કે જો સીમમાં ક્યાંક ઝાકળનું બિંદુ પાન ઉપરથી નીચે પડે તો એનો અવાજ પણ કાનજી બેઠા બેઠા સાંભળી લે. ગામમાં કોઈ છાનીમાની વાત કરતું હોય તો કાનજીને બધી ખબર પડી જતી. જો બાજુના ખેતરમાં ઘાસની ગંજીમાં કોઈ નાનકડું જીવડું પણ સળવળાટ કરે તો કાનજી કહી દેતો કે બાપા, ત્યાં કંઈક સળવૈડ્યું. એના કાનની તેજ ગતિ આગળ તો કુદરત પણ હારી જાય એવી વાત હતી. હવે વાત કરીએ વચેટના દીકરાની. એનું નામ હતું ચમન. ચમન પાસે એવી આંખો હતી કે જે અંધારામાં પણ સોય પરોવી દે. જો નદીના ઊંડા ધરામાં કોઈ નાનકડો બાજરીનો દાણો પડી ગયો હોય તો ચમન કાંઠે ઊભો રહીને કહી દે કે જુઓ, પેલો રહ્યો દાણો. એની નજર એટલી વેધક હતી કે નદીને સામે કાંઠે કેળાના પાન ઉપર જો કોઈ ઝીણી માખી બેઠી હોય તો ચમન એ માખીના પગ પણ ગણી લેતો. લોકો કહેતા કે ચમનની આંખોમાં તો જાણે સાક્ષાત સૂરજચંદ્ર વસે છે. અને સૌથી છેલ્લે સૌથી નાનો દીકરો, જેનું નામ હતું મનસુખ. મનસુખ એટલે ગણિતનો જાદુગર. એને કોઈ આંકડો આપો એટલે ઘડીના 6થા ભાગમાં જવાબ હાજર. મનસુખ આંગળીના વેઢે એવો હિસાબ કરતો કે મોટા મોટા ભણેલા ગણેલા લોકો પણ મોઢામાં આંગળા નાખી જાય. મનસુખ આકાશમાં જોવે અને પલકવારમાં કહી દે કે આજે આકાશમાં કેટલા તારા ટમટમે છે. જો કોઈ મોટું વડલાનું ઝાડ હોય તો મનસુખ એક નજર નાખીને કહી દેતો કે આ ઝાડ ઉપર કેટલા પાન છે. એનો હિસાબ ક્યારેય ખોટો ન પડતો. રાઘવ બાપા આ 3 દીકરાઓને જોઈને હરખાતા. એક દિવસ 3 ભાઈઓએ વિચાર્યું કે હવે આપણે મોટા થયા છીએ તો ચાલો ને થોડો પરદેશનો પ્રવાસ કરીએ અને દુનિયા જોઈએ. 3 ભાઈઓએ પોતપોતાની પોટલીઓ બાંધી. ગુજરાતના ખેડૂત પુત્રોએ પ્રવાસમાં ખાવા માટે બાજરી લીધી, કારણ કે આપણે તો બાજરીના રોટલા વગર ચાલે નહીં. એમણે એક આખી ગુણ ભરીને બાજરી લીધી અને માથે ઉપાડીને ચાલી નીકળ્યા નવી સફરે. 3 ભાઈઓ વચ્ચે એટલો સમ કે ક્યારેય તું તારી ન કરે. હસતા રમતા અને વાતોના ગપાટા મારતા 3 જણા ગામની ભાગોળ વટાવીને અજાણ્યા રસ્તે ચાલવા લાગ્યા. એમને ખબર નહોતી કે આ સફરમાં એમની શક્તિઓની કસોટી થવાની છે. 3 ભાઈઓ કાનજી, ચમન અને મનસુખ ગામના સીમાડા વટીને તે લોકો આગળ વધ્યા. રસ્તામાં વડલાની ઘટાઓ આવતી, પક્ષીઓનો કલરવ સંભળાતો અને ઠંડો પવન લહેરાતો. માથે બાજરીની ગુણ અને હૈયામાં ઉમંગ લઈને ચાલતા ચાલતા 3 રતન જેવા ભાઈઓ હવે એક મોટી નદીના કાંઠે આવી પહોંચ્યા. આ નદી એટલી વિશાળ હતી
કે સામો કાંઠો તો માંડ દેખાતો તો. પાણીનો પ્રવાહ તો જાણે ઘૂઘવાટા મારતો હોય એમ વહેતો તો. નદી ઓળંગવા માટે બીજો કોઈ હારો નહોતો. એટલે કાનજીએ જોયું કે ત્યાં એક જૂની લાકડાની હોડી પડી હતી. હોડીવાળો કાંઠે બેઠો બેઠો બીડી પીતો હતો. કાનજીએ જઈને પૂછ્યું કે એ ભાઈ, અમને સામે પર ઉતારીશ? આ અમારી બાજરીની ગુણ છે અને અમે 3 ભાઈઓ છીએ. હોડીવાળો રાજી થયો અને એણે ભાડું નક્કી કરીને 3 ભાઈઓને હોડીમાં બેસાડ્યા. હોડીના એક ખૂણે બાજરીની ગુણ સાચવીને મૂકી અને 3 જણા હોડીની વચ્ચોવચ ગોઠવાયા. હોડીવાળાએ હલેસા મારવાનું ચાલુ કર્યું અને હોડી ધીરે ધીરે નદીના ઊંડા પાણીમાં આગળ વધવા માંડી. હજી તો હોડી નદીના મધધારે પહોંચી હશે ત્યાં જ અચાનક મોટો ભાઈ કાનજી ફફડી ઉઠ્યો. એના સરવા કાનમાં કંઈક અવાજ અથડાયો હતો. એણે જોરથી બૂમ પાડી, અરે ઓ હોડીવાળા ભાઈ, ઘડીક હલેસા રોકી દે, હોડીને થંભાવી દે. ચમન અને મનસુખ તો નવાઈ પાઈમાં. મનસુખે પૂછ્યું કે કાનજીભાઈ, શું થયું? આમ અચાનક હોડી કેમ રોકાવે છે? કાનજી ગંભીર થઈને બોલ્યો કે ભાઈ, હોડી જેવી જરા ખાયલી ને એમાં આપણી બાજરીની ગુણમાંથી એક દાણો સરીને પાણીમાં પડ્યો. એનો ધબ દઈને અવાજ મેં સાંભળ્યો છે. જો આપણે એ દાણો નહીં લઈએ તો આપણી મહેનતની કમાણીનો એક અંશ ઓછો થઈ જશે. હોડીવાળો તો હસવા લાગ્યો કે અરે ભાઈ, આટલા મોટા નદીના પેટમાં એક નાનકડો બાજરીનો દાણો પડ્યો, એમાં તે વળી આટલી બધી હાઈવોડી શું કરવાની? અને હવે એ દાણો મળે પણ ક્યાંથી? ત્યાં જ વચેટનો ભાઈ ચમન ઊભો થયો. એની તેજ આંખો નદીના ઊંડા અને ડોળા પાણીમાં ડોક્યું કરવા લાગી. એણે પોતાની નજર સ્થિર કરી અને નદીના તળિયે જોયું. થોડી જ વારમાં ચમન બોલ્યો કે કાનજીભાઈ, તારી વાત સાવ સાચી છે. જો પેલા રેતીના કણ પાસે આપણો બાજરીનો દાણો ચડકે છે, મને એ સાવ સાફ દેખાય છે. તું ચિંતા ન કર, હમણાં જ એને બહાર કાઢું. આમ કહીને ચમન તો ધબાક દઈને નદીના ઊંડા પાણીમાં કૂદી પડ્યો. હોડીવાળો તો જોતો જ રહી ગયો કે આ તે કેવા માણસો છે. ચમન પાણીમાં ઊંડે ગયો અને બરાબર એ જ જગ્યાએથી દાણો પકડીને સપાટી ઉપર પાછો આવ્યો. એના હાથમાં પેલો બાજરીનો દાણો જોઈને કાનજી તો રાજીના રેડ થઈ ગયો. પણ હજુ તો ચમન હોડીમાં પગ મૂકે છે ત્યાં જ નાનો ભાઈ મનસુખ, જે ગણિતનો ખા હતો, એણે ગુણ પાસે બેસીને કંઈક ગણતરી ચાલુ કરી દીધી. એની આંગળીના વેઢા તો જાણે મશીનની જેમ ચાલતા હતા. મનસુખે આંખો મીચીને ગણતરી પૂરી કરી અને ગંભીર અવાજે બોલ્યો કે ભાઈઓ, વાત સાચી છે. આ ગુણ જ્યારે ઘરેથી ભરી ત્યારે મેં એક એક દાણો ગણ્યો હતો. અત્યારે આ ગુણમાં એક દાણો ઓછો જ હતો, પણ ચમન જે દાણો લાવ્યો છે એ આમાં ઉમેરતા હવે હિસાબ બરાબર થઈ ગયો છે. હોડીવાળો તો આ 3 ભાઈઓની કરામત જોઈને અવાક બની ગયો
એને સમજાતું નહોતું કે આ કાન છે કે મશીન, આ આંખો છે કે ટેલિસ્કોપ, અને આ મગજ છે કે ગણતરીનું યંત્ર. ચમન ભીના કપડે હોળીમાં પાછો આવ્યો અને પેલો બાજરીનો દાણો ગુણમાં ફરીથી મૂકી દીધો. હોળીવાળો તો હજુય ફાટી આંખે આ ત્રણેય ભાઈઓને જોઈ રહ્યો હતો. એણે ક્યારેય એવા માણસો નહોતા જોયા જે નદીના ખળખળ વહેતા પાણીમાં દાણો પડવાનો અવાજ સાંભળી લે, પાણીના તળિયે એને જોઈ લે અને વળી પાછો આખી ગુણના લાખો દાણાનો હિસાબ પણ મોઢે રાખે. હોળી બીજા કાંઠે પહોંચી. ત્રણેય ભાઈઓએ હોળીવાળાને એનું ભાડું આપ્યું અને પોતાની બાજરીની ગુણ લઈને એ લોકો કાંઠે ઉતર્યા. ત્યાં કાંઠે 5-7 ગામ લોકો બેઠા હતા. હોળીવાળાએ ઉતરતાની સાથે જ ગામ લોકોને બૂમ પાડીને ભેગા કર્યા અને કહેવા લાગ્યો કે એલાવ જરા અહીં આવો તો. જુઓ, આ જુવાનિયાઓ કોઈ સાધારણ માણસ નથી. આ તો કોઈ ચમત્કારી પુરુષો લાગે છે. ગામના જોરે બેઠેલા ડોસાઓ અને જુવાનિયાઓ ભેગા થયા. હોળીવાળાએ નદીની મધ્યમાં બનેલી આખી ઘટના મીઠું મરચું ભભરાવીને કહી સંભળાવી. કોઈને વિશ્વાસ નહોતો આવતો. એક ડોસાએ હસતા હસતા પૂછ્યું, અરે ભાઈ, ગુણમાં કેટલા દાણા છે એ તે વળી કોઈ ગણી શકતું હશે? આ તો લોકવાયકા જેવી વાત છે. નાના ભાઈ મનસુખે સેજ સ્મિત કર્યું અને બોલ્યો કે દાદા, વિશ્વાસ ન આવતો હોય તો પૂછો આ હોળીવાળાને. મેં જ્યારે ગણતરી કરી ત્યારે એક દાણો ઓછો જ હતો. ગણિત ક્યારેય ખોટું ન બોલે. જેમ આકાશમાં તારા ચોક્કસ છે એમ મારી ગણતરી પણ ચોક્કસ છે. મોટાભાઈ કાનજીએ ઉમેર્યું, અને દાદા, જો મેં એ અવાજ ન સાંભળ્યો હોત તો ચમન અને જોત કઈ રીતે? અવાજ થયો એટલે જ અમને ખબર પડી કે કંઈક ખોવાયું છે. ગામ લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો. કોઈ કહેતું કે કાનજી સૌથી ચડિયાતો છે કારણ કે એણે અવાજ સાંભળ્યો. કોઈ કહેતું કે ચમન વગર તો એ દાણો મળવો જ મુશ્કેલ હતો, એટલે એની આંખો જ અસલી રતન છે. તો વળી ગામના પેલા હિસાબી કાકા બોલ્યા કે અરે ભાઈ, જો મનસુખે ગણતરી ન કરી હોત તો ખબર કઈ રીતે પડત કે ગુણમાંથી ખરેખર એક જ દાણો ઓછો થયો છે? કદાચ વધારે પડ્યા હોત તો? આમ નદીના કાંઠે જ એક મોટી ચર્ચા જામી ગઈ. ત્રણેય ભાઈઓ તો બિચારા નમ્રતાથી ઊભા હતા. એમને મન તો આ એમની સહજ શક્તિ હતી, પણ દુનિયા માટે આ કોઈ જાદુથી ઓછું નહોતું. ધીરે ધીરે આ વાત વાયુ વેગે આખા પંથકમાં ફેલાવા લાગી કે રાઘવ બાપાના 3 દીકરાઓ પરમેશ્વરની અજબ દેણ લઈને નીકળ્યા છે. પરંતુ સફર હજુ લાંબી હતી. ત્રણેય ભાઈઓએ ગામ લોકોની રજા લીધી અને આગળ વધવાનું નક્કી કર્યું. રસ્તામાં ચાલતા ચાલતા વચેટનો ભાઈ ચમન બોલ્યો કે ભાઈઓ, આપણી આ શક્તિઓ જો લોકોના ભલા માટે વપરાય તો જ એનું મૂલ્ય છે. બાકી તો આ બાજરીના દાણા જેવી જ વાત છે. કાનજી અને મનસુખે આ વાતમાં સ્વરૂપ પુરાવ્યો.
સાંજ પડવા આવી હતી અને સુરત દાદા આથમવાની તૈયારીમાં હતા. ત્રણેય ભાઈઓ એક ઘટાદાર પીપળાના ઝાડ નીચે રાતવાસો કરવા રોકાયા. સાંજ નમી ગઈ હતી અને આકાશમાં અંધારું ઘેરાવા લાગ્યું હતું. પીપળાના ઝાડ નીચે ત્રણેય ભાઈઓએ ધૂણી ધકાવી. મનસુખે બાજરીના રોટલા તૈયાર કર્યા અને ત્રણેય જણાએ ધરાઈને ભોજન કર્યું. દિવસભરના થાકના લીધે આંખો ઘેરાતી હતી, પણ કાનજીને કંઈક અજુગતું લાગતું હતું. રાત થઈ ત્યારે ચારે બાજુ સોપો પડી ગયો હતો. પક્ષીઓ પણ પોતપોતાના માળામાં લપાઈ ગયા હતા. અચાનક કાનજી બેઠો થઈ ગયો. એણે પોતાના સરવા કાન પૃથ્વી ઉપર માંડ્યા. ચમન અને મનસુખ તો ગાઢ નિંદ્રામાં હતા, પણ કાનજીએ એમને ઢંઢોળીને જગાડ્યા કે ચમન, મનસુખ, જલ્દી જાગો, કાંઈક ગડબડ છે. કાનજીએ ધીમા અવાજે કહ્યું. ચમન આંખો ચોડતો ચોડતો બોલ્યો, શું થયું મોટા ભાઈ? કેમ ઊંઘમાંથી જગાડ્યા? કાનજીએ આંગળી ઓઠ ઉપર મૂકીને ચૂપ રહેવા ઈશારો કર્યો. એણે કહ્યું કે સાંભળો, અહીંથી લગભગ 2 ગાંવ દૂર કોઈક રડે છે. આ અવાજ કોઈ સ્ત્રીનો નથી, આ તો કોઈ નાનકડા બાળકના ડૂસકા છે. સાથે જ કોઈક ઘોડાના ડાબલાનો અવાજ પણ સંભળાય છે, જે બહુ ઝડપથી દૂર જઈ રહ્યા છે. મને લાગે છે કે કોઈ નિર્દોષ બાળક મુસીબતમાં છે. ચમન તરત ઊભો થયો. એણે અંધારામાં પોતાની તેજ નજર દોડાવી. સામાન્ય માણસને તો રાત્રે હાથનું પાછું પણ ન દેખાય, પણ ચમન માટે તો જાણે ધોળો દિવસ હતો. એણે પૂર્વ દિશા તરફ જોયું અને બોલ્યો, હા ભાઈ, તમારી વાત 100% સાચી છે. પેલા દૂર દેખાતા પહાડની તળેટીમાં 3 ઘોડેસવારો એક બાળકને ઉપાડીને ભાગી રહ્યા છે. એ લોકોએ કાળો વેશ પહેર્યો છે અને બાળકના મોઢે ડૂચો દીધેલો છે. મનસુખે તરત ગણતરી માંડી. એણે આંગળીના વેઢે કંઈક હિસાબ કર્યો અને બોલ્યો કે ભાઈઓ, જો એ લોકો આ જ ઝડપે ભાગશે તો આવતા 15 મિનિટમાં એ લોકો સીમાડો વટાવી જશે. પણ જો આપણે આ શોર્ટકટ રસ્તેથી દોડીએ તો આપણે એને બરાબર વળાંક પાસે પકડી શકશું. મારી ગણતરી મુજબ આપણે બરાબર 600 ડગલા દોડવું પડશે. ત્રણેય ભાઈઓએ એક પળનો પણ વિલંબ કર્યા વગર દોટ મૂકી. અંધારી રાત હતી, કાંટાવાળો રસ્તો હતો, પણ ચમનની નજર રસ્તો બતાવતી હતી અને કાનજીના કાન દુશ્મનોના લોકેશન ઉપર નજર રાખતા હતા. મનસુખ સતત ડગલા ગણતો હતો અને રસ્તો ટૂંકાવતો હતો. થોડી જ વારમાં મનસુખની ગણતરી મુજબ એ લોકો પેલા ઘોડેસવારોની બરાબર આડા આવી ગયા. ઘોડેસવારો તો ચોંકી ગયા કે આ મધરાતે આ 3 જુવાનિયાઓ ક્યાંથી પ્રગટ થયા. કાનજીએ પડકાર ફેંક્યો, એ ઉભા રહ્યો, આ નિર્દોષ બાળકને ક્યાં લઈ જાવ છો? એને અત્યારે જ નીચે ઉતારો, નહીતર મજા નહીં આવે. લૂંટારાઓ હસી પડ્યા. તમે 3 જણા અમને રોકશો? અમે તો સશસ્ત્ર છીએ. લૂંટારાઓએ તલવારો કાઢી, પણ એમને ખબર નહોતી કે આ ત્રણેય ભાઈઓ પાસે
હથિયાર કરતાં પણ વધુ શક્તિઓ હતી. લૂંટારાઓએ જેવી તલવાર કાઢી કે તરત જ કાનજીએ સાવધ થઈને બૂમ પાડી કે ચમન ડાબી બાજુ જુઓ, પેલો કાળો ઘોડો ઉછળવાની તૈયારીમાં છે. કાનજીએ ઘોડાના શ્વાસ અને એના સ્નાયુઓના ખેંચાણનો અવાજ સાંભળી લીધો હતો. ચમનની નજર તો બાજ જેવી હતી જ. એણે જોયું કે લૂંટારો તલવારનો ઘા કરવા માટે જમણો હાથ ઊંચો કરી રહ્યો છે. ચમન બોલ્યો કે મોટા ભાઈ, ફિકર ન કર, એનો હાથ ક્યાં પણ છે એ મને સાફ દેખાય છે. જેવો લૂંટારાએ ઘા કર્યો, ચમન રબરની જેમ ફસી ગયો અને લૂંટારો હવામાં તલવાર વીંધતો રહી ગયો. આ બાજુ મનસુખે આખું મેદાન ગણી લીધું હતું. એણે જોયું કે લૂંટારાઓના ઘોડા અમુક ચોક્કસ અંતરે ઊભા છે. એણે બૂમ પાડી કે ભાઈઓ, જો આપણે 5 ડગલા પાછળ જઈને જમણી બાજુથી હુમલો કરીએ તો આ ત્રણેય લૂંટારાઓ એકબીજા સાથે અથડાશે. મનસુખની ગણતરી એટલે પથ્થરની લકીર. ત્રણેય ભાઈઓએ મનસુખના કહેવા મુજબ પલવારમાં જગ્યા બદલી નાખી. લૂંટારાઓ અંધારામાં મૂંઝાયા. ચમનની આંખો તો અંધારામાં દીવા જેવી ચમકતી હતી. એણે જોયું કે લૂંટારાની કમર ઉપર બાંધેલી બાળકવાળી પોટલીની ગાંઠ ઢીલી છે. એણે બૂમ પાડી કે કાનજીભાઈ, પેલી ગાંઠ ઉપર લાકડી મારો, બાળક નીચે ન પડવું જોઈએ. કાનજીએ અવાજની દિશામાં બરાબર નિશાન સાધીને પોતાની લાકડી ફટકારી. ગાંઠ ખુલી અને બાળક નીચે પડવા જતું હતું. ત્યાં જ મનસુખે ગણતરી કરી લીધી હતી કે બાળક કેટલા સેકન્ડમાં નીચે આવશે. એણે બરાબર એ જ જગ્યાએ હાથ ધર્યો અને બાળકને હેમખેમ ઝીલી લીધું. લૂંટારાઓ તો આપ ફાટી પડ્યું હોય એમ જોતા રહી ગયા. એમણે વિચાર્યું કે આ તો કોઈ ભૂત પ્રેત છે કે શું? અંધારામાં આ લોકો આટલું સચોટ નિશાન કેવી રીતે લગાવી શકે? એક લૂંટારો બોલ્યો કે ભાગો ભાઈ, આ લોકો તો જાદુગર લાગે છે. ગભરાયેલા લૂંટારાઓ ઘોડા દોડાવીને જંગલમાં નાસી ગયા. મનસુખે ગણતરી કરી અને કહ્યું કે હવે એ લોકો પાછા નહીં આવે. એમના ઘોડાના ડાબલાનો અવાજ કહી રહ્યો છે કે એ લોકો 5 માઇલ દૂર નીકળી ગયા છે. બાળકના મોઢેથી ડૂચો કાઢ્યો. બાળક તો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યું. ચમને જોયું કે બાળકના ગળામાં એક સોનાનું માદળિયું છે, જેના ઉપર રાજવી મોહર હતી. કાનજીએ બાળકના હૃદયના ધબકારા સાંભળ્યા અને કહ્યું કે બાળક બહુ ગભરાયેલું છે, એને પાણી આપો. મનસુખે આજુબાજુ જોઈને કહ્યું કે અહીંથી બરાબર 100 ગજ દૂર પૂર્વ દિશામાં મીઠા પાણીનો એક ઝરો વહે છે. ચાલો ત્યાં જઈએ અને રાતવાસો કરીએ. બાળકને તેડીને ત્રણેય ભાઈઓ ઝરા પાસે પહોંચ્યા. ત્યાં જઈને બાળકને શાંત કર્યું. વાત વાતમાં ખબર પડી કે આ તો પાડોશી રાજ્યના રાજાનો કુંવર હતો, જેને લૂંટારાઓ ખંડણી માટે ઉપાડી લાવ્યા હતા. સવારનો સૂરજ હજુ તો ડુંગરની ધાર ઉપરથી ડોકિયું કરતો હતો. ત્યાં તો મનસુખે ગણતરી કરવા માંડી. એણે રેતીમાં આંગળીથી લીટા પાડીને કહ્યું કે ભાઈઓ, જો આપણે સીધા રસ્તે જઈએ
તો રાજધાની પહોંચતા 3 દિવસનો સમય લાગશે. પણ જો આપણે પેલા પહાડની કોતરોમાંથી પસાર થઈને જઈએ તો બરાબર 1.25 દિવસે આપણે રાજાના મહેલમાં પહોંચી જઈશું. ચમને પોતાની તેજ નજર પહાડો તરફ દોડાવી. એણે જોયું કે કોતરોમાં ક્યાંક રસ્તો સાંકડો છે તો ક્યાંક ઝરણા વહે છે. એણે કીધું કે મનસુખ, તારી વાત સાચી છે. રસ્તો ટૂંકો છે પણ જોખમી છે. પહાડની ટોચે વાઘ બેઠો છે પણ એની નજર અત્યારે બીજી તરફ છે. આપણે સાનામાના નીકળી જઈશું તો વાંધો નહીં આવે. કાનજીએ કુંવરને પોતાના ખભે બેસાડ્યો. કુંવર હવે હસતો હતો. કાનજીના કાન સતર્ક હતા. પહાડમાં કોઈ પથ્થર ગબડે તો કાનજીને ખબર પડી જતી. એ કહેતો કે ઉભા રહ્યો ભાઈઓ, ઉપરથી પથ્થર પડવાનો છે. અને ખરેખર પડવારમાં ત્યાં મોટો પથ્થર ધબાક દઈને પડતો. ભાઈઓની આવી કરામત જોઈ અને કુંવર તો આશ્ચર્યચકિત થઈ ગયો. ચાલતા ચાલતા સાંજ પડી. ત્યાં તો તેઓ રાજધાનીની સીમમાં પહોંચી ગયા. કાનજીએ કાન માંડ્યા અને બોલ્યો કે ભાઈઓ સાંભળો. આખા નગરમાં રોકકળ સંભળાય છે. રાણીબા રડી રહ્યા છે અને રાજા સૈનિકોને આદેશ આપી રહ્યા છે. આખું નગર શોકમાં ડૂબેલું છે. મનસુખે ગણતરી કરી. આપણે અત્યારે જ મહેલના દરવાજે પહોંચીશું તો બરાબર સંધ્યા ટાણે કુંવરને એમના માતા પિતાને સોંપી શકશું. ચાલો ઝડપ કરો. તેઓ મહેલના દરવાજે પહોંચ્યા ત્યારે ચોકીદારોએ એમને રોક્યા. કાળા કદરૂપા કપડાં અને માથે બાજરીની ગુણ જોઈને સૈનિકોને લાગ્યું કે આ કોઈ ભિખારીઓ છે. પણ જેવી કાનજીના ખભેથી કુંવરે બૂમ પાડી કે પિતાજી પિતાજી, કે તરત જ આખા મહેલમાં દોડધામ મચી ગઈ. રાજા અને રાણી ઉઘાડા પગે દોડતા આવ્યા. પોતાના એકના એક લાલને એમ કેમ જોઈને રાણીની આંખોમાં હરખના આંસુ આવી ગયા. રાજાએ કુંવરને તેડી લીધો અને પછી ત્રણેય ભાઈઓ સામે જોયું. રાજા ગદગદિત થઈને બોલ્યા, હે જુવાનિયાઓ, તમે કોણ છો? તમે મારા કુળનો દીવો બચાવ્યો છે. તમે જે માગશો તે હું તમને આપીશ. આખો દરબાર ભરાયો. ગામડાના આ ત્રણેય ભાઈઓ દરબારની વચ્ચે ઉભા રહ્યા. રાજાએ આખી ઘટના પૂછી ત્યારે કાનજી, ચમન અને મનસુખે પોતાની શક્તિઓ વિશે જણાવ્યું. દરબારીઓને વિશ્વાસ નહોતો આવતો કે આટલી કુદરતી શક્તિઓ કોઈ પાસે હોઈ શકે. રાજાએ પરીક્ષા લેવાનું નક્કી કર્યું. એમણે કહ્યું, જો તમે ખરેખર આટલા હોશિયાર હો તો મારે તમારી એક કસોટી લેવી પડશે. જો તમે એમાં પાર ઉતરશો તો હું તમને રાજ્યના રત્નો જાહેર કરીશ. રાજાએ આખા દરબારની વચ્ચે જાહેરાત કરી, તમે મારા કુંવરને બચાવ્યો છે એ બદલ હું તમારો આભારી છું. પણ તમારી શક્તિઓની વાતો સાંભળીને મને બહુ કૌતુક થાય છે. જો તમે મારી 3 કસોટીઓમાં પાર ઉતરો તો હું માનીશ કે તમે ખરેખર અજોડ છો. ત્રણેય ભાઈઓ નમ્રતાથી હાથ જોડીને તૈયાર થઈ ગયા. રાજાએ પેલા મોટા ભાઈ કાનજીને બોલાવ્યો.
રાજાએ મહેલના એકદમ અંદરના ઓરડામાં એક સોનાની ઘંટડી વગાડવાનું નક્કી કર્યું અને બહાર ઢોલ નગારા વગાડાવ્યા, જેથી અવાજ સંભળાય નહીં. પછી રાજાએ પૂછ્યું કે કાનજી, આ ઘોંઘાટમાં તને કંઈ સંભળાય છે? કાનજીએ એક પળ કાન માંડ્યા અને બોલ્યો કે મહારાજ, આ ઢોલના અવાજની પાછળ 7મા ઓરડામાં એક નાનકડી સોનાની ઘંટડી 3 વાર વાગી અને અત્યારે એનો છેલ્લો રણકો શાંત થઈ રહ્યો છે. રાજા તો આપ ફાટી જાય એમ જોઈ રહ્યા, કારણ કે વાત એકદમ સાચી હતી. હવે વારો હતો વચેટના ભાઈ ચમનનો. રાજાએ એક મુઠ્ઠીમાં રત્નો લીધા અને મહેલના ઊંચા ઝરૂખેથી નીચે વહેતી નદીના ઊંડા ધરામાં ફેંકી દીધા. રાજાએ પૂછ્યું કે ચમન, અંધારું થવા આવ્યું છે, તું કહી શકે કે મારા રત્નો ક્યાં છે? ચમને એક નજર પાણીમાં નાખી અને હસીને બોલ્યો કે મહારાજ, પાણીના તળિયે લીલા રંગના શેવાળ પાસે તમારા 5 રત્નો પડ્યા છે. કહો તો હમણાં ડૂબકી મારીને લઈ આવું. રાજાએ સૈનિકો મોકલીને તપાસ કરાવી તો રત્નો બરાબર ત્યાં જ હતા. છેલ્લે નાનાભાઈ મનસુખનો વારો આવ્યો. રાજા એને મહેલના બગીચામાં લઈ ગયા, જ્યાં એક વિશાળ આંબલીનું ઝાડ હતું. રાજાએ પૂછ્યું કે મનસુખ, આ ઝાડ ઉપર કેટલા પાન અને કેટલા કાયતરા છે, એ તું કહી શકે છે? મનસુખે ઝાડની નીચે ઊભા રહીને એક નજર ઉપરથી નીચે તરફ ફેરવી થોડી વાર આંગળીના વેઢે ગણતરી કરી અને પછી બોલ્યો કે મહારાજ, આ ઝાડ ઉપર બરાબર 45,678 પાન છે અને 342 કાયતરા છે. જો વિશ્વાસ ન આવતો હોય તો ઝાડ હલાવો, જે નીચે પડશે એ હું બાદ કરી નાખીશ. રાજા તો મનસુખની ગણતરી જોઈને દંગ રહી ગયા. રાજા બહુ ખુશ થયા. એમણે જાહેર કર્યું કે આ 3 ભાઈઓ માત્ર હોશિયાર જ નથી, પણ કુદરતના વરદાન સમાન છે. રાજાએ એમને રાજ્યમાં રોકાઈ જવા વિનંતી કરી અને અઢળક સોનામોરો આપવાની દરખાસ્ત મૂકી કે તમે મારા રાજ્યના રત્નો છો, પણ મારે એ જાણવું છે કે તમારા 3માંથી સૌથી વધુ હોશિયાર કોણ છે? જેનો જવાબ સચોટ હશે એને હું મારો મુખ્યમંત્રી બનાવીશ. દરબારમાં સન્નાટો છવાઈ ગયો. ગામડાના એ ભોળા ભાઈઓએ એકબીજા સામે જોયું. સૌથી પહેલા કાનજી બોલ્યો કે મહારાજ, જો મેં નદીમાં દાણો પડવાનો કે પેલા કુંવરનો રડવાનો અવાજ ન સાંભળ્યો હોત તો અમને ખબર જ ન પડત કે ક્યાંક કંઈક ખોટું થઈ રહ્યું છે. એટલે શરૂઆત તો મારાથી જ થઈ ને. પછી ચમન હસીને બોલ્યો કે ભાઈની વાત સાચી છે, પણ મહારાજ, અવાજ સાંભળ્યા પછી જો મારી આંખોએ દાણો કે લૂંટારાઓને અંધારામાં ન શોધ્યા હોત તો માત્ર અવાજ સાંભળીને શું થાત? શોધવા માટે તો નજર જ જોઈએ ને. ત્યારે મનસુખે ધીરેથી કહ્યું કે મહારાજ, અવાજ સાંભળો અને નજરે જોયું એ તો ઠીક છે, પણ જો મેં ગણતરી ન માંડી હોત કે કેટલા દાણા ખૂટે છે કે લૂંટારાઓને પકડવા માટે કેટલા ડગલા કઈ દિશામાં ચાલવું પડશે, તો આપણે ક્યારેય સફળ ન થયા હોત.
આયોજન વગર તો શક્તિ વેડફાઈ જાય. રાજા મૂંઝવણમાં પડ્યા. એમણે દરબારમાં બેઠેલા વિદ્વાનોને પૂછ્યું, પણ કોઈ પાસે જવાબ નહોતો. ત્યારે રાઘવ બાપાના આ ત્રણેય દીકરાઓએ સાથે મળીને રાજાને જે કહ્યું તે સાંભળીને આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો. ત્રણેય ભાઈઓએ હાથ જોડીને કહ્યું કે મહારાજ, અમારામાંથી કોઈ એક હોશિયાર નથી. અમારી તાકાત અમારી એકતામાં છે. જો કાન સાંભળે નહીં, આંખ જુએ નહીં અને મગજ ગણતરી ન કરે તો માણસ અધૂરો છે. અમે ત્રણેય ભાઈઓ તો એક જ શરીરના અલગ અલગ અંગો જેવા છીએ. એક વગર બીજો નકામો છે. એટલે સૌથી વધુ હોશિયાર તો એ સંપ છે જેણે અમને સાથે રાખ્યા છે. રાજા એમની આ નિખાલસતા અને સમજદારી જોઈને અત્યંત પ્રભાવિત થયા. ત્રણેય ભાઈઓએ મહેલના સુખ સાહેબી છોડીને પાછા પોતાના ગામ જઈ પિતાની સેવા કરવાનું અને પોતાની શક્તિઓથી ગરીબ ગામ લોકોની મદદ કરવાનું નક્કી કર્યું. રાજાએ તેમને માનભેર વિદાય કર્યા અને આખી જિંદગી એમનું નામ ગર્વથી લેવાતું રહ્યું. આ વાર્તા આપણને શીખવે છે કે સંપ ત્યાં જંપ અને એકતામાં જ સાચું બળ છે. ગમે તેવી અસાધારણ શક્તિ હોય, પણ જો એનો ઉપયોગ સાથે મળીને અને પરોપકાર માટે ન કરવામાં આવે તો એ વ્યર્થ છે. સફળતા કોઈ એક વ્યક્તિની નહીં, પણ સહિયારા પ્રયાસની હારમાળા છે.